હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? હાઈ હોપ તમે બધા મજામાં હશો. તો આજે આપણે આપણી વાડીએ પહોંચી ગયા છે. જોઈ શકો છો, આ છે અમારી વાડી. ચાલો તમે બધા કોમેન્ટ કરો કે અમે વાડીમાં શું વાવેલું છે. તમને કોઈને ખબર હોય તો કહો કે તમે આ છે જે શું વાવેલું છે. કોઈને ખબર છે તો મને નીચે જલ્દીથી કોમેન્ટ કરો. ખબર પડી ગઈ તો હું કહી દઉં. તમને ન ખબર હોય તો આ અમે વાવેલા છે આખી વાડીમાં ઘઉં. જોઈ શકો છો તમે, આ છે અમારી વાડીના ઘઉં છે જે તમે જોઈ શકો છો. તો ચાલો આજે આપણે આગળ જઈશું ને ત્યાં અમે શાકભાજી પણ વાવેલું છે, તે પણ હું તમને દેખાડું. ચાલો જો ગાઈઝ, આ 3 ક્યારા દેખાય છે ને, ત્યાં અમે શાકભાજી વાવેલું છે. જે લોકો ખેડૂત હશે એ લોકોને ખબર હશે. જોઈ શકો છો, અહીંયા છે ને અમે શાકભાજી વાવેલી છે 1, 2 અને 3માં. તો ચલો હું તમને આગળ જઈશ ને ત્યાં બતાવીશ. જો અહીંયા અમે આ બધું, અહીંયાથી ગાઈસ જવાય એમ નથી એટલે હું અહીંયાથી તમને કહું છું. પણ ચલો જોઈએ, આપણે કોશિશ કરીએ અહીંયાથી જવાની. તો ચલો ગાઈસ, અત્યારથી આપણે અહીંયાથી જઈ રહ્યા છીએ. જો ગાઈસ, આપણે ફૂટી ગયા છે અહીંયા. જો આ બધું છે શાકભાજી વાવેલું છે અમે. જોઈ શકો છો તમે. જો આ શાકભાજી છે. જો ગાઈઝ, આ બધું શાકભાજી વાવેલું છે. આ શું છે ગાઈઝ, તમે કોમેન્ટમાં કરો કયો શું છે આ. જો ગાઈઝ, અમે અડધામાં મોડા વાવેલા છે, પછી ગાજર છે, લસણ છે, એવી રીતના ઘણી બધી વેરાયટીસ અમે વાવેલી છે. જોઈ શકો છો તમે, આ બધી આખી અમારી જ વાડી છે. ત્યાં જો 2 ઝાડવા થાય છે ને ત્યાંથી અમારી વાડી પૂરી, અને આખી વાડી અમારી જ છે પોતાની. જોઈ શકો છો, આ છે અમારો પાણીનો દાર. જે પણ તમે જોઈ શકો છો, આ છે જો આપણા પાણીનો દાર, જેમાંથી પાણી આવે છે. જોઈ શકો આ છે આપણી ઓયડી. આ જો ગાઈઝ આપણી ઓયડી છે. આમાં લાઇટ ને એવું બધું હોય છે અંદર, જે અત્યારે આપણે ખોલીને જોઈએ. જોઈ શકો છો ગાઈઝ, આમાં અંદર આવી રીતના હોય છે લાઇટનું ને એનું, આવી રીતના અંદર હોય છે. જોઈ શકો છો તમે. જો ગાઈઝ જોઈ લીધું તમે તો અત્યારે આપણે ચલો બંધ કરી દીધું છે આપણે. આ તો તમે જોઈ લીધું ને કે આ અમારા દાર છે, બોર છે ત્યાં. તો જો આ છે થાંભલા, જે લાઇટ કનેક્શનનું હોય છે ને એ બધું છે. તો ચલો હવે જે આપણે આગળ જઈશું ત્યાં અમારો મોટો બધો વડલો છે, એ પણ હું તમને દેખાડું. જોઈ શકો છો ગાઈસ તમે, આ છે આપણો વડલો. જો ગાઈસ, આ છે આપણો મોટો બધો વડલો, જે પણ હું તમને દેખાડીશ. કેમ છે, મસ્ત ને? આ જો વડલો, અને જો મારા પપ્પાને તે લોકો ત્યાં ઊભા છે કેમેરામેન. જો ગાઈસ, આ છે આપણી કુંડી, જેમાં આપણે મસ્ત મજાનું નાહવાનું છે. પણ અત્યારે નહીં, કારણ કે અત્યારે શિયાળાનું ફૂલ એટલે ફૂલ ઠંડુ પાણી છે એટલે આપણે. જો ગાઈઝ, અત્યારે અમે હવે જમવા બેસી ગયા છીએ. તો જમવામાં શું છે, જો આ છે બટેટા, રીંગણા બટેટાનું શાક, આ પાપડ, ભરેલા રીંગણા બટેટાનું શાક, પાપડ, રોટલી, આ ડુંગળી છે, અહીંયા ડુંગળી છે, પછી આ પાપડ છે, આ અડદના પાપડ છે, પછી આ ડુંગળી, આ લાડવા જોઈ શકો છો. પછી આમાં છે ભાત છે, આમાં ભાત છે, આ છાશ. જો ગાઈઝ, અત્યારે વાડીનું વન ભોજન છે, તો તમારે બધાને જમવું હોય તો આવી જાઓ. ચલો, આ છે અમારા પપ્પા, અમારા કાકા અને અમારા હર્ષિકેશભાઈ. તો ચલો ગાઈઝ, અત્યારે આપણે હવે જમી લઈએ, જમીને પછી આપણે મળશું. બાય બાય. તો જો ગાઈઝ, અત્યારે આપણે જમીને ઊભા થઈ ગયા છીએ.
તો હવે હું આ વ્લોગ એન્ડ કરું છું. તો તમે બધા બીજા વ્લોગમાં મળજો એ મારી શુભેચ્છાઓ છે. ત્યાં સુધી બધાને મારા જય વિદ્યાવાસન, જય હિંગરાજ વાળે, બાય.